ગુજરાત પ્રદેશ ભાજપને હવે મળશે નવા સુકાની લાગી રહ્યું છે કે 5 જુલાઈથી લઈને 11 જુલાઈની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ભાજપના નવા સુકાનીના નામની જાહેરાત કરશે। જી હા, નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે આપનો મિત્ર મનન ઇંગુ અર્બન ગુજરાતની સાથે અને વાત કરી રહ્યો છું રાજકારણના રમતની। ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા દિવસથી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષના નામની અટકળો તેજ બની છે। ત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલને હવે 20 જુલાઈ 2025ના રોજ 5 વર્ષનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે ને તે પહેલાં જ હવે ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ સુકાની મળશે તેવું અત્યારે લાગી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક આ વખતે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે જેનું પણ નામ જાહેર કરે ત્યારે એક સરકારી પ્રોટોકોલ પ્રમાણે જે વ્યક્તિને સ્ટેજ ઉપર બેસાડી શકાય તેવા વ્યક્તિનું જ નામ જાહેર કરે તેવું અત્યારે લાગી રહ્યું છે। એટલા માટે કે જ્યારે કોઈ કાર્યક્રમ હોય છે સરકારી કાર્યક્રમ અને સરકારી કાર્યક્રમની અંદર જ્યારે પણ સ્ટેજ ઉપર પ્રદેશ અધ્યક્ષને ખુરશી આપવાની વાત આવે તો સરકારી પ્રોટોકોલ પ્રમાણે સાંસદ કે ધારાસભ્ય હોવા જરૂરી છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટી ક્યાંક આ વખતે વિચારી રહી છે કે સરકારી પ્રોટોકોલને પણ અનુકૂળ રહે તેવું નામ આ વખતે જાહેર કરશે। જેમ સી.આર. પાટીલને પણ સરકારી પ્રોટોકોલ હતો અને સી.આર. પાટીલ સરકારી પ્રોટોકોલની અંદર એલિજિબલ થતા હતા જેથી કરીને કોઈ તકલીફ ન પડી। સૌથી પહેલાં તો નામ ચાલી રહ્યું છે મયંક નાયક, જે ઓબીસી નેતા છે, રાજ્યસભાના સાંસદ પણ છે અને નરેન્દ્રભાઈ અને અમિત શાહની ગુડ બુકમાં તેમનું નામ છે, એટલે સૌથી અગ્રેસર ચાલી રહ્યું છે મયંક નાયકનું નામ। અને ત્યારબાદ છે અમિત ઠાકર। અમિત ઠાકર ધારાસભ્ય તરીકે તેઓ અત્યારે કાર્યરત છે અને એક યુવાન ચહેરો છે, સાથે જ રાષ્ટ્રીય સંગઠનની અંદર પણ કામ કરવાનો તેમને બહોળો અનુભવ છે અને તેમનું નામ પણ ખૂબ જ ચર્ચાની અંદર ચાલી રહ્યું છે। ત્યારબાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જો મધ્ય ગુજરાતમાંથી કોઈ ચહેરો આપે, ઓબીસી તરીકેનો કોઈ ચહેરો આપે તો તે છે દેવુસિંહ ચૌહાણ, કે જેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે અને અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈની ગુડ બુકની અંદર દેવુસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે। અને ત્યારબાદ અત્યારે હાલમાં કેબિનેટ મંત્રી તરીકે ગુજરાત સરકારની અંદર કાર્યરત જગદીશ પંચાલને પણ જો પ્રદેશ અધ્યક્ષનું પદ સોંપાય તો નવાઈ નહીં। એટલે અત્યારે જે પ્રમાણે નામો ચાલી રહ્યા છે અને છેલ્લા 2 દિવસથી અમે એક સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ પણ જોઈ અને સોશિયલ મીડિયાના પોસ્ટની અંદર નામ આવ્યું છે હર્ષ સંઘવી। હર્ષ સંઘવી અત્યારે ગૃહમંત્રી તરીકે ગુજરાત સરકારની અંદર કાર્યરત છે ને એક યુવાન ચહેરો પણ છે, એટલે હર્ષ સંઘવીને પણ જો પ્રદેશ અધ્યક્ષનું પદ સોંપાય તો પણ નવાઈ નહીં। અને આ તમામ નામ સિવાય ભારતીય જનતા પાર્ટી પોતાની પરંપરાગત જે જાળવણી છે તે અંતર્ગત કોઈ નવું જ નામ જાહેર કરે તો પણ નવાઈ નહીં, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો એક નિયમ છે કે કંઈક અલગ જ નામ અને કોઈ પણ પાયાના કાર્યકર્તાને કોઈ પણ પદ આપી અને તેને આખા સંગઠનનો પદભાર સંભાળવાનું કામ જો કોઈ આપતું હોય તે ભારતીય જનતા પાર્ટી આપતી હોય છે, જેની અંદર ભારતીય જનતા પાર્ટી વખણાય છે। આગામી દિવસોની અંદર હવે સી.આર. પાટીલને 5 વર્ષ તેઓને પૂર્ણ થાય છે 20 જુલાઈ 2025ના રોજ, કારણ કે 20 જુલાઈ 2020ના રોજ તેઓએ પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ સંભાળ્યો હતો અને હવે તેમને 5 વર્ષ પૂર્ણ થાય છે અને 5 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ હવે ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે। અને મેં જે નામોની તમને ચર્ચા કરી એ નામ સિવાય પણ શંકર ચૌધરી, કે જે પણ ઉત્તર ગુજરાતમાંથી આવે છે અને ભારતીય જનતા પાર્ટીના એક સારા નેતા તરીકેની છાપ પણ ધરાવે છે અને વિધાનસભાના અધ્યક્ષ તરીકે અત્યારે હાલમાં ફરજ હોય, તો શંકર ચૌધરીને પણ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ તરીકેનો તાજ પહેરાવે તો પણ નવાઈ નહીં। અને આ તમામ નામ સિવાય ભારતીય જનતા પાર્ટી કંઈક નવું જ નામ લાવી અને પ્રજાની અને કાર્યકર્તાઓની સમક્ષ મૂકે તો નવાઈ નહીં, પરંતુ ચોક્કસથી આવનારા દિવસોની અંદર
એટલે કે જુલાઈ મહિનામાં જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકેના નામની જાહેરાત થશે એ નક્કી માનવામાં આવી રહ્યું છે. જોવાનું રહ્યું છે કે આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ હશે. જો તમને પણ નામની ખબર હોય કે તમને પણ કોઈ નામ તમારા મગજની અંદર હોય તો કોમેન્ટ બોક્સથી જરૂર જણાવજો. અને સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો. અર્બન ગુજરાત આપને સૌથી ઝડપી તટસ્થ સમાચાર આપતું રહેશે.